સમાચાર અમરેલીથી અમરેલીના બગસરામાં નવું સ્વામિનારાયણ મંદિર વિવાદમાં આવ્યું છે। કિશોરને બ્રેન વોશ કરીને જબરદસ્તી સંત બનાવવાના આ આક્ષેપો આ મંદિરના સંત પર થઈ રહ્યા છે, જ્યાં બે સંતોએ એક કિશોરને સાધુ બનાવવા માટે બ્રેન વોશ કર્યું હોવાનો પરિવારે આરોપ લગાવ્યો। પરિવાર વર્ષોથી નવા સ્વામિનારાયણ મંદિર સાથે સંકળાયેલા છે અને કિશોર તેના સોશિયલ મીડિયા વિભાગમાં કામ કરતો હતો। કિશોરને પહેલીવાર ભગાડી ઈડરના ખોભડા ખાતે લઈ જવામાં આવ્યો, જ્યાં તેને પરિવારથી દૂર રહેવા માટે બ્રેન વોશ કર્યું હોવાના પણ આરોપ લાગ્યા, જેને પરિવારે સમગ્ર ઘટનાને લઈને 10મી એપ્રિલે બગસરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી અને બંને સંતોને મંદિરમાંથી હટાવવાની માંગ કરવામાં આવી। જાણવા જોગ ફરિયાદ બાદ કિશોર પરત આવી ગયો અને બાદમાં પણ ફરી કિશોરને ભગાડવાનો પ્રયાસ કર્યો હોવાનો પરિવારે આરોપ લગાવ્યો છે। મારો છોકરો બાળ અવસ્થા વાળો છે, મારો છોકરો હજી નથી પૂરી ઉંમર વાળો, તો એને ભગાડીને બીવડાવે છે શું કામ, અને અમારાથી દૂર કરવા માંગે શું કામ? પણ અહીંયા બે સંતો એવા છે કે મારા છોકરાની વાહે પડી ગયા છે, તે આ સંતોને છે ને ગમે એમ કરીને બહાર કાઢો તો વધારે સારું છે, અમારી એટલી માંગ છે। આમાં બે સંતોનું નામ મુખ્યત્વે આવે છે, સદગુણ સ્વામી અને ચૈતન્ય સ્વરૂપ સ્વામી। મારા છોકરાને 4 તારીખે પહેલી વાર ભગાડ્યો હતો, ખોપા ભગાડી દીધો હતો, પછી ખોપાથી અમે બીજે દિવસે તેડી આવ્યા હતા, પછી 2 દિવસ પછી ફરી પાછો સ્વામીએ 9 તારીખે ભગાડી દીધો હતો। આવું કેટલીક વાર આ સંતો કરશે। અમે એને એ લોકો અમને એમ કહેતા અમે તમને લેખિત પણ આપી દઈએ જો અને અમારા મંડળમાં નહીં રાખી એમ કહેતા હતા, છતાંય પણ આ લોકો ભગાડવાની કોશિશ કરે છે, તો આ સંતોને યોગ્ય સજા થવી જોઈએ। પરિવારના આક્ષેપ બાદ આ બંને મહંતો સામે સવાલો પણ થયા અને આ મામલે મંદિરના ટ્રસ્ટીઓ દ્વારા પરિવારને બંને સંતોને હટાવવા અંગેની ખાતરી આપવામાં આવી, પરંતુ આ બાદ પણ કંઈ કાર્યવાહી ન કરતા પરિવારમાં રોષ જોવા મળ્યો। આ મામલે જ્યારે TV9એ સ્વામિનારાયણ મંદિરના સંતો સાથે વાત કરવાનો પ્રયત્ન કર્યો તો તેમણે કંઈ પણ બોલવાનો ઇનકાર કર્યો। બગસરા પંથકનું નવા સ્વામિનારાયણ મંદિર છે તે ફરીવાર વિવાદમાં આવ્યું છે કે આ વિસ્તારનો કિશોર છે તેમને સાધુ બનાવવા માટેનો એક પ્રયાસ છે તે મંદિરના સ્વામીઓ દ્વારા કરવામાં આવ્યો હતો ને તે જ રીતે તેમનો જે પરિવાર છે તે આક્ષેપ કરી રહ્યો છે। હું આપને દ્રશ્યો બતાવીશ। આ બગસરાનું નવું સ્વામિનારાયણ મંદિર છે ને તેમના બે સંતો ચૈતન્ય સ્વામી અને સદગુણ સ્વામી તેમના દ્વારા જે કિશોર છે તેમને સાધુ બનાવવા માટેના પ્રયાસ કર્યા હતા અને 2 વખત ભગાડવા માટેનો આક્ષેપ પણ પરિવાર દ્વારા કરવામાં આવ્યો છે અને ત્રીજી વખત પણ કોશિશ કરી હતી। આ મુદ્દે બગસરા પોલીસ સ્ટેશનમાં પરિવારજનો દ્વારા એક અરજી પણ આપવામાં આવી છે અને તપાસ પણ ચાલી રહી છે। જોકે આ મુદ્દે કોઈ પોલીસ ફરિયાદ નોંધાઈ નથી, પરંતુ જરૂરથી આ પ્રકારના સ્વામી સામે ગંભીર આરોપ લગાવવામાં આવતા TV9ની ટીમ બગસરા સ્વામિનારાયણ મંદિરમાં પહોંચીને સાધુ સંત સાથે સ્વામિનારાયણ મંદિરના જે સંત છે તેમની સાથે વાતચીત કરવાનો પ્રયાસ કર્યો, પરંતુ આ મુદ્દે સ્વામિનારાયણ સંતો છે તે કંઈ પણ બોલવાનો ઇનકાર છે તે કરી દીધો છે। જયદેવ કાઠી, TV9 બગસરા।